હેલો દોસ્તો, વેલકમ ટુ બ્લેસિંગ ઇન્સ્ટિટ્યૂટ। આજે આપણે ચોથા પ્રકાર ઉપર છીએ ગણિતીય અનુમાનના સિદ્ધાંતમાં, અને એ છે અસમતા પ્રકાર। આજે આપણો આ પ્રકાર અહીંયા પૂરો થશે, એની સાથે ને સાથે જ આપણું આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થશે। સો સોમવારથી આપણે નવું ચેપ્ટર 1 ગણ સિદ્ધાંત લેવાના છીએ। હવે અસમતા પ્રકારમાં થોડીક વસ્તુ તમારે અહીંયા જાણવા જેવી છે કે ભાઈ અસમતા એ સૌથી મોટો મેથેમેટિક્સમાં વિદ્યાર્થીઓનો માથાનો દુખાવો છે। હવે એને બે રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર સમજો અહીંયા। દાખલા તરીકે મેં લખ્યું 2 is equal to 4/2, બરાબર ધ્યાન રાખજો, હું અસમતા સમજાવું છું અહીંયા અને પછી જ આપણે દાખલાઓ ચાલુ કરીશું। 2 equal to 4/2 less than 4, 4/2 એ 4 કરતા નાના છે, equal to 8/2 less than 8, equal to 16/2 less than 16, equal to 32/2। તો હવે પ્રશ્ન એ થાય કે 2 અને 32/2 વચ્ચે સંબંધ શું? તો ભાઈ આપણે એમને જાણીએ છીએ કે 2 is less than 32/2, પણ અહીંયા ઇક્વલ ટુ નો સંબંધ જોઈ અને લલચાઈ ના જતા। કેમ? તો કે ખાસ અસમતા સમજવાની છે। આનું અર્થઘટન એ થાય છે કે આ જે સંબંધ છે એ દરેક પદનો ઉપરના પદ સાથેનો સંબંધ છે। જેમ કે 2 અને 4/2 સરખા છે, પછી 4/2 કરતા 4 મોટા છે, 4 અને 8/2 સરખા છે। હવે તમે સમજો કે 8/2 અને 4 સરખા છે, પણ 4 2 કરતા મોટા છે, માટે 8/2 પણ 2 કરતા મોટા છે। તો આ જે ઇક્વાલિટીનો સંબંધ છે એ આની સાથેનો છે, નહીં કે આની સાથેનો। સો અસમતામાં એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે તમે આમ લખી શકો છો। હવે આની આ જ વસ્તુ બીજી રીતે લખું છું, આની આ જ વસ્તુ બીજી રીતે 2 equal to 4/2, therefore 2 less than 4, therefore 2 less than 8/2, therefore 2 less than 8, therefore 2 less than 16/2, therefore 2 less than 16, therefore 2 less than 32/2। સીધું જાય ગયું। તો બંને વસ્તુ એકની એક જ છે, એની લખવાની જે પદ્ધતિ છે એ મેં થોડી બદલી છે, તમે જોઈ શકો છો। અહીંયા શું કર્યું તો મેં દરેક વખતે ડાબી બાજુ લખી છે, એટલે 2 અને 4/2 સરખા છે, માટે 2 4 કરતા નાના છે, 2 8/2 કરતા બી નાના છે, 2 8 કરતા નાના છે। એમ દરેક પદમાં સીધે સીધો 2 સાથેનો સંબંધ છે, જ્યારે અહીંયા દરેક પદમાં ઉપરના પદ સાથેનો સંબંધ છે। બરાબર આ વસ્તુ અસમતામાં બેજામાં ઉતારજો કે ભાઈ તમને જે અસમતા આપી છે એમાં તમે સંબંધ ઉપરના પદ સાથેનો લખો છો કે પછી ડાબી બાજુના પદ સાથે, તમને જે ફાવે એ રીત લખી શકાય। બંનેનું અર્થઘટન એક જ છે, બંને વસ્તુ એકની એક જ છે, ખાલી રજૂઆત કરવાની રીત જુદી છે। તો હવે આપણે અહીંયા આવીએ અસમતાના પરિણામોમાં। અસમતાના દાખલા સાપેક્ષે થોડા જટિલ કહેવાય, પણ જો થોડુંક આપણે ધ્યાન રાખીએ તો એમાં કોઈ મુશ્કેલી લાગતી નથી। આપણું વિધાન આ છે કે સાબિત કરો કે વિધાન Pn 1 +2 +3 +n is less than 1/8 into 2n + 1 નો સ્ક્વેર। હવે તમે અહીંયા જુઓ કે પ્રથમ n પદોનો સરવાળો એ આના કરતા નાનો છે, લેસ ધેન સમથિંગ સમથિંગ। હવે આ પહેલા પ્રકાર જેવો થોડોક થઈ ગયો। કયો? તો પહેલો પ્રકાર શું હતો કે પ્રથમ n પદોનો સરવાળો ઇક્વલ ટુ સમથિંગ સમથિંગ। તો અહીંયા શું આવ્યું? પ્રથમ n પદોનો સરવાળો ઇઝ લેસ ધેન સમથિંગ સમથિંગ।
પણ આ લેસ ધેન છે એને અંડર એસ્ટિમેટ કરવાનું નથી, ધ્યાન રાખજો મિત્રો. તો આપણે રીત એની એ છે, રસ્તો એને વેહિકલ ચેન્જ થઈ ગયું અથવા નવા નવા મસાલા સાથે આવેલી વસ્તુ, ઓબ્વિયસ એનો ટેસ્ટ અલગ હશે. આ આપણું વિધાન થઈ ગયું. તો આને આપણે આમ સમજીશું કે પ્રથમ n પદોનો સરવાળો લેસ ધેન સમથિંગ સમથિંગ, આ આપણું વિધાન થઈ ગયું. તો p1 શું થશે ભાઈ? પ્રથમ એક પદોનો સરવાળો લેસ ધેન સમથિંગ સમથિંગ, અને n નું પદ હંમેશા લીડર રહ્યું છે. ઇટ gives always any term, એ આપણને કોઈ પણ પદ આપશે. તો p1 માટે n is equal to 1 લેતા LHS is 1 તથા RHS is equal to 1 by 8 into 2 plus 1 whole square is 9 by 8. 9 by 8 is obvious greater than 1, so therefore LHS is less than RHS, અને માટે P1 સત્ય છે. આપણી આ વાત અહીંયા પૂરી થઈ ગઈ. P1 સત્ય છે થઈ ગયું. હવે PK સત્ય છે એવું આપણે લઈ લેવાનું. ધારો કે PK સત્ય છે. હવે જો PK સત્ય હોય તો વિધાન PK કેવું બનશે તમને ખબર હોવી જોઈએ કે આખા વિધાનમાં એના સ્થાને કે ટીકાવતા. ચલો ટીકાવો. 1 plus 2 plus 3 plus k is less than 1 by 8 into 2k plus 1 square. તો આ થઈ ગયું આપણું PK નંબર 1. હવે એની એ જ રીત, હવે PK plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે વિધાન PK plus 1 નો જન્મ કરો. PK plus 1 નું અર્થઘટન પ્રથમ k plus 1 પદોનો સરવાળો. જો પ્રથમ k plus 1 પદોનો સરવાળો મારે જોઈતો હોય તો પહેલા k પદોનો સરવાળો તો આવવાનો જ. એનું એ જ અહીંયા ટીકા દો, એની એ જ રીત, કાંઈ જ નવું નથી. ચલો અહીંયા સુધી તો આવી ગયા. હવે મારે k plus 1 નું પદ પણ ઉમેરવું છે. સો plus k plus 1 is less than, હવે અહીંયા n માં પદમાં k ની n ની જગ્યાએ k plus 1 લેતા 2 into k plus 1, so 2k plus 2 plus 1, it will be 2k plus 3 whole square. So pk plus 1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આના બરાબર આ લેસ ધેન આ સાબિત કરવું પડે. જો અહીંયા તમે n ની જગ્યાએ k plus 1 લખશો ને તો આ વિધાન આવું બનશે 2 into k plus 1 plus 1 નો સ્ક્વેર, અને અનુસાર આ થશે. એટલે હવે આપણી ગાડી LHS થી ચાલુ થશે. સો સ્ટાર્ટ ફ્રોમ LHS. 1 plus 2 plus 3 plus k plus 1. પરંતુ pk is saying, આપણને pk એવું કહે છે કે પ્રથમ k પદોનો સરવાળો આના કરતા નાનો છે. The sum of first k terms is smaller than by something something, તો હું એનો ઉપયોગ કરું છું is less than by 1 by 8 into 2k plus 1 whole square. તો ભાઈ પહેલા k પદોનો સરવાળો આના કરતા નાનો છે, વત્તા આ તો ટીકાવાનું જ. કારણમાં શું લખશો? 1 પરથી, વિધાન 1 પરથી. બસ હવે અહીંયા તમારે આનો જવાબ આ લાવવાનો છે. તો હું દરેક વખતે ઉપરના પદ સાથેનો સંબંધ મૂકીશ. ઇક્વલ ટુ એટલે આની સાથેનો સંબંધ છે, નહીં કે LHS સાથેનો. મેં 8 લસા લીધા એટલે 2k plus 1 નો સ્ક્વેર plus 8 into k plus 1 upon 8 equal to 1 by 8. આનું વિસ્તરણ કરશો તો 4k square plus 4k plus 1 plus 8k plus 8 is 1 by 8 into
4k स्क्वायर प्लस 4k प्लस 8k। ओहो, ये तो बना पूर्ण वर्ग 1/8 into। So what is the relation between LHS and this term? તો જો આ શું કહે છે, LHS ના સમાન છે, આના કરતા મોટું છે। હવે આ બધા સરખા છે, આના કરતા મોટું ના બધા સરખા, તો ઓબ્વિયસ આના કરતા મોટું ના બે સમાન છે, આના કરતા મોટું। Therefore LHS is less than RHS, માટે pk+1 સત્ય છે। Therefore pk સત્ય છે implies pk+1 સત્ય છે, અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે એમ સાબિત થાય છે। આમ કે એકલું ડેન્જર નથી, ખાલી અસમતાનો સંબંધ તમે સમજી લો તો દાખલા સહેલા છે। આવો આપણે બીજો એક દાખલો જોઈએ। જો દાખલા નંબર 2 માં પણ અસમતા છે, દાખલા નંબર 2 માં પણ અસમતા છે, એટલે આપણે એને વિધાન કહી દઈએ। આપણું વિધાન આ છે, ધ સ્ટેટમેન્ટ Pn અહીંયા છે પ્રથમ n પદોના વર્ગોનો સરવાળો એ n³/3 કરતા મોટો છે। આવું આપણે સાબિત કરવું છે। રીત એની એ જ, P1 સત્ય છે સાબિત કરો, Pk સત્ય છે સ્વીકારી લો, Pk+1 સત્ય છે સાબિત કરો। સો P1 માટે n = 1 લેતા P1 એટલે પ્રથમ એક પદના વર્ગોનો સરવાળો, that is 1। now RHS, in RHS taking n = 1, so 1³/3 that is 1/3 ભાઈ 1/3 કરતા મોટા છે, એટલે LHS એ RHS કરતા મોટી છે, અને માટે આપણું કામ થઈ જાય છે LHS is greater than by RHS, અને માટે P1 સત્ય છે, માટે P1 સત્ય છે। ધારો કે PK સત્ય છે, ધારો કે PK સત્ય છે। જો વિધાન PK સત્ય હોય તો ભાઈ આપણું વિધાન PK કેવું હશે, એની જગ્યાએ k ટીકાઓ, so 1² plus 2² plus 3² plus k² is greater than k³/3। આ આપણે લઈ લઈએ છે નંબર 1। હવે pk+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે ચલો વિધાન k+1 લખીએ છીએ, pk+1। તો pk+1 એટલે પ્રથમ k+1 પદોનો સરવાળો, એમાં ઉપરવાળા k પદો તો આવવાના જ, so 1² plus 2² plus 3² plus k²। હવે k+1 નું પદ આપશે કોણ, તો કે લીડર, જે n નું પદ છે એ, n માં પદમાં તમે k+1 લઈ લો એની જગ્યાએ, તો it will be k+1 whole square, અને જમણી બાજુમાં પણ n ના સ્થાને k+1 લેતા k+1 whole cube by 3। pk+1 સત્ય છે તેમ સાબિત કરવા માટે આ ગ્રેટર ધેન આ સાબિત કરવું પડે, અને જો આવું સાબિત થઈ જાય તો આપણું કામ પૂરું થયું। તો અહીંયાથી ચાલુ કરીએ LHS થી। LHS = 1² plus 2² plus 3² plus k² plus k+1²। પરંતુ pk એવું કહે છે કે પ્રથમ k પદોનો વર્ગોનો સરવાળો એ આના કરતા મોટો છે, so is greater than k³/3 plus k+1 whole square। कहां से लिखा, एक परથી। હવે હું અહીંયા 3 લસા લઉં છું,
હવે ઇક્વલ ટુ આવશે. કેમ? તો કે આના કરતા મોટું છે, પણ અહીંયા હું માત્ર સાદુરૂપ આપું છું, એટલે આમાં કોઈ નવું પદ ઉમેરાતું નથી, કંઈ બાદ થતું નથી, એનું એ જ રહેશે. એટલે સાદુરૂપ છે એટલે ઇક્વાલિટી આવશે. સો k³ + 3 * k + 1 હોલ સ્ક્વેર હોલ બાય 3. હજી માત્ર સાદુરૂપ જ ચાલે છે. સો ઇઝ ઇક્વલ ટુ 1/3 બહાર લઈ લીધા મેં. આનું વિસ્તરણ સો k³ / k + 1 નો હોલ સ્ક્વેર તમને આવડે છે. વિસ્તરણ કરે પછી હું 3 વડે ગુણીશ તો એ થશે 3k² + 6k + 3 ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપું છું તો જોતા રહેજો k³ + 3k² + 3k + 1. હવે અહીંયા જુઓ k³ નો ઉપયોગ થઈ ગયો, 3k² નો ઉપયોગ થઈ ગયો, 6k હતા ને મેં 3k નો ઉપયોગ કર્યો એટલે હજી આપણી પાસે એક 3k બચ્યા છે. 3 હતા ને 1 લીધા 2 બચ્યા છે ઇક્વલ ટુ 1/3 * k + 1 નો હોલ ક્યુબ પ્લસ 3k + 2. એને તમે આમ પણ લખી શકો 1/3 k + 1 નો હોલ ક્યુબ પ્લસ 1/3 * 3k + 2. હવે તમે વિચારો કે ભાઈ આપણો જે k છે એ n માં છે. આપણે જે કે વિધાન સાબિત કરીએ છીએ બિલોંગ્સ ટુ n માટે કરીએ છીએ. હવે k નું મૂલ્ય તમે n માંથી લો તો ભાઈ 1/3 k + 1 હોલ ક્યુબ માં તમે આ ઉમેરો તો ભાઈ પદ મોટું થાય કે નાનું થાય? ઓબ્વિયસ મોટું થાય. તો હું આમ લખી શકું is greater than 1/3 k + 1 હોલ ક્યુબ. કેમ આવું કર્યું? તો કે આપણે જોઈએ છે અસમતામાં આ જ વસ્તુ છે. તમારે જે લાવવું છે એ જ વસ્તુ તમારો ટાર્ગેટ બનાવો. તો મારે આ સ્વરૂપ જોઈતું હતું pk + 1 માટે, તો મારે આટલું જ જોઈએ છે, આ વધારાનું છે. તો ઓબ્વિયસ આના કરતા મોટું થવાનું છે. એનો મતલબ LHS એ RHS કરતા મોટી છે. therefore LHS is greater than RHS માટે pk + 1 સત્ય છે. આમ pk સત્ય છે implies pk + 1 સત્ય છે અને માટે વિધાન n belongs to n માટે સત્ય છે. આમ અહીંયા અસમતા પ્રકારના પણ મિત્રો આપણા દાખલા પૂરા થઈ જાય છે. અને આ જે બે દાખલા મેં તમને આપ્યા છે એ હોમવર્કમાં છે, પ્રેક્ટિસ માટે છે. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. અગર કોઈને કોઈ મુશ્કેલી છે, અગર કોઈને કોઈ દાખલામાં ડાઉટ છે તો તમે મને આ નંબર પર મેસેજ અથવા ફોનથી સોલ્વ કરી શકો છો. જેસી સર. બીજી વસ્તુ 11th ના એડમિશન નું બુકિંગ શરૂ થઈ ગયું છે ઓનલાઈન. જે વિદ્યાર્થી મિત્રો એડમિશન લેવા માંગતા હોય એ વિદ્યાર્થી મિત્રો ફોન કરી અને મને એડમિશન બુક કરાવે. કારણ કે હવે પછીના ટૂંક સમયના વિડિયોઝ બધા પ્રાઇવેટ થશે અને પબ્લિક રાખવામાં આવનાર નથી, એ પણ ખાસ ધ્યાન રાખજો. અને સોમવારથી આપણું પહેલું ચેપ્ટર ગણ સિદ્ધાંત ચાલુ થશે. ઓકે, સી યુ, બાય બાય.